ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સાબરકાંઠાના ઈડરમાં 6 ઇંચ તો બનાસકાંઠાના ધાનેરામાં 5 ઇંચ વરસાદ. રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને હાલાકી. તો સુરેન્દ્રનગરમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. ભારે વરસાદને પગલે સાબરકાંઠાના ખેડવા જળાશયમાં પાણીની ભરપૂર આવક. જામનગર નજીક આવેલા રંગમતી ડેમના 2 દરવાજા ખોલાયા. પાણીની ભરપૂર આવક. જુલાઈ માસના પ્રથમ સપ્તાહે 206 જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ 50%થી વધુ. 17 ડેમ છલોછલ તો 21 ડેમ હાઈ એલર્ટ પર. તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પર સર્જાયા નયનરમ્ય દ્રશ્યો. આવતીકાલે અમરેલી, બનાસકાંઠા અને નવસારી સહિત 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. માછીમારોને 7 જુલાઈ સુધી દરિયો નહીં ખેડવા સૂચના. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 13 તો એસડીઆરએફની 20 ટીમ તૈનાત. ઘાનાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંસદને સંબોધન. ભારતની લોકશાહીને સંસ્કારનો ભાગ ગણાવી ગ્લોબલ સાઉથનો ઉઠાવ્યો મુદ્દો. પ્રધાનમંત્રીને ઘાનાના સર્વોચ્ચ સન્માનથી કરાયા સન્માનિત. પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેકો જવા રવાના. અરવલ્લીની ગિરિમાળાને હરિયાળી બનાવવાના પ્રયાસો પૂરજોશમાં. જુલાઈ માસમાં 1 કરોડથી વધુ સીડબોલનું કરાશે વાવેતર. સતત 5મા વર્ષે સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનને પગલે ગિરિમાળા વિસ્તાર બન્યો લીલોછમ. આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ. પહેલી આરતીના દર્શન કરી ભક્તો થયા ભાવ વિભોર. જમ્મુથી બીજું જૂથ જવા રવાના. બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યો રસ્તાઓ. અત્યાર સુધી 3,50,000 શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. બર્મિંગહામ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની સ્થિતિ મજબૂત. શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન. ઇંગ્લેન્ડમાં ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા. ભારતનો સ્કોર 470 ને પાર.